બોપલ વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ બોપલ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તર પ્રદેશનો 34 વર્ષીય યુવક ગોવિંદસિંહ દક્ષિણ ભોપાલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને તેનો ભાઈ પણ સાક્ષાત એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. બંને ભાઈઓ શનિવારે રાત્રે ફરજ પર હતા. તે દરમિયાન ગોવિંદસિંહ મારુતિ મેડિકલ સામે પાનના ગલ્લા ખાતે તમાકુ ખરીદવા ગયો હતો. અચાનક અકસ્માતનો અવાજ આવ્યો અને લોકો રસ્તા પર એકઠા થઈ ગયા. જસવંતસિંહ ત્યાં પહોંચ્યા અને જોયું કે ગોવિંદસિંહ ભોપાલ સોબ્રો તરફ જતા હતા और લોહીથી લથપથ પડેલા હતા અને ગૂંઠણની નીચે એના માથાના પાછળના ભાગે ઈજાઓ થતા લોહી નીકળતું હતું. દરમિયાન જસવંતસિંહને ખબર પડી કે ગોવિંદસિંહ રોડ ક્રોસ કરી રહ્યો છે ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારીને ભાગી ગયો હતો. જે બાદ ગોવિંદસિંહને 108 મારફતે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરોએ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો ત્યારે જસવંતસિંહે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભોપાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે ભોપાલ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ડ્રાઈવની શોધખોળ કરી, જેમાં પોલીસે અકસ્માત સર્જનાર કારના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની ઓળખ કરી લીધી હતી. મર્સિડીઝ કારનો ડ્રાઈવર બિલ્ડરનો સગીર પુત્ર હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડરના સગીર પુત્રે પૂરપાટ ઝડપે કાર હંકારી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. હાલ પોલીસે સગીર આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોબો સેન્ટર જે જતી રોડ છે એને ઉપર જે 14 તારીખના નાઇટના દરમિયાન એક બનાવ બન્યો હતો. એ બનાવમાં એક ત્યાંની એક સોસાયટી હતી. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ જેમનું નામ ગોવિંદસિંહ રામબરનસિંહ જે મૂળ ફતેહબાદ ઉત્તર પ્રદેશના છે, એની ડેથ થઈ હતી. આ જ્યારે અમે ઇન્ફોર્મેશન મળી તો અમે જુદી જુદી ટીમો પાડીને જે આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કારને અને એના ચાલકને શોધવા માટે જે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ પછી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી અમે ખબર પડી કે જો એક મર્સિડીઝ વ્હાઇટ કલરની જે છે જેમના રજિસ્ટ્રેશન નંબર જે છે GJ01 RN0840 આ ગાડી છે. और આ ગાડી પછી અમે એની જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા ખબર પડી કે ગાડી મિલાપ શાહ નામના વ્યક્તિને નામે રજિસ્ટર્ડ છે. પછી અમે એની તપાસ કરીને ગાડી સીઝ કરવામાં આવી છે. और ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને સીસીટીવી જોતા ખબર પડી કે જે આ જે ગાડી હતી આ ગાડી એને એક સગીર ભાઈનો દીકરો જે ચલાવતો હતો. આ સગીર ભાઈનો દીકરો મિલાપ શાહનો સન છે, જેની ઉંમર લગભગ 17 વર્ષ એને 8 મંથ છે. તો 17 યર અને 8 મંથ્સનો જે કાયદાના સંઘર્ષમાં આવતો કિશોરને અમે અત્યારે નજરકેદ કરીને એને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં જે એને રજૂ કરવાની તજવીજ અત્યારે ચાલુ છે. સાહેબ, આજે સગીર જે અકસ્માત કયા સંજોગોની અંદર તેને સર્જ્યો હતો? અકસ્માત સર્જ્યા બાદ કઈ જગ્યાએ ગયો? આ જે અકસ્માત થયો છે આ અકસ્માત થયા પછી સગીર ત્યાંથી નાસી ગયો હતો. ઓર નાસીને પોતાના ઘરે જઈને જો એના ફાધરને ઇન્ફોર્મ કર્યો હતો. એના ફાધર અને સગીર બંને જે ક્યારેક પોલીસને ઇન્ફોર્મ કર્યો નથી. તો એને આધારે પ્રોપર હિટ એન્ડ રનનો કેસ છે. ઓર એમાં અમે કડકથી કડક પગલાં લઈશું. અને આ જે બનાવ બન્યો છે એ બનાવમાં જે ગાડી ડ્રાઈવ કરવાવાળો માણસ છે આ માણસ સગીર વયનો છે. ઓર એને ફાધરને ખબર હોવા છતાં પણ જો એને ગાડી એને આપી હતી તો એને આધારે એને ફાધરની ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે ઓર એને પણ અરેસ્ટ કરવામાં આવશે. સાહેબ, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શું કરવામાં આવશે? આ જે બનાવ બન્યો છે એમાં મોટર વ્હીકલ એક્ટના સેક્શન 199 એમાં ક્લિયર મેન્શન છે કે આ પેરેન્ટલ રેસ્પોન્સિબિલિટી છે કે કોઈને પણ આપ પોતાની ગાડી આપો છો તો આ ખાતરી કરીને આપવાની છે કે જો એને ઉપર જુવેનાઇલ નથી ઓર એને પાસે પ્રોપર લાયસન્સ છે. તો આ કિસ્સામાં જે એને ફાધર જે હતી એને ખબર હતી કે જો એનો દીકરો જુવેનાઇલ છે એને ગાડી નહીં આપવી જોઈએ, તેમ છતાં પણ એ ગાડી આપી છે. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, ABC ન્યૂઝ, અમદાવાદ.